અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાની ઘર વાપસી થઈ છે। મહેસાણાના ખેરવા ગામે પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ। હાર્દિક ગિરી, હેમલ ગોસ્વામી અમેરિકાથી ડિપોર્ટ થયા છે। ડિપોર્ટ કરાયેલાને ક્યાં રાખ્યા તે અંગે પોલીસે મૌન રાખ્યું છે। પરિવારજન અને સ્થાનિકોએ બોલવાનો પણ ઇનકાર કર્યો છે। તો મહેસાણાના ખેરવા ગામે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અને આખરે જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે જે લોકોને તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તે અંગે પોલીસે હજી સુધી કોઈ માહિતી નથી આપી। દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે કે જે ખેરવા ગામ ખાતે અત્યારે છે। દિવ્યા, ખેરવા ગામના બે લોકો જે છે તે આવી તો પહોંચ્યા છે, પરંતુ તેમને ક્યાં રાખવામાં આવ્યા છે ના પરિવારજનોને ખબર છે, ના સ્થાનિકોને ખબર છે અને પોલીસ પણ કઈ જવાબ નથી આપી રહી। શું વિગતો, કેટલા વાગે તેમને અહીંયા લાવવામાં આવ્યા? પ્રીતિ, અમદાવાદમાં અમેરિકાથી અમૃતસર અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી અને જે બાદ તેમને અહીંયા એરપોર્ટથી તો રવાના કરી દેવામાં આવ્યા અને જે લોકો તમામ આવ્યા જેમાં સૌથી વધારે મહેસાણા અને ગાંધીનગરના તમામ જે રહીશો હતા તે સૌથી વધારે હતા અને તે તમામ રહીશોને અમેરિકાથી ડિપોર્ટ કરીને લાવવામાં તો આવ્યા છે, પરંતુ અહીંયા જેમના નિવાસ સ્થાને છે તે ખેરવાથી પહોંચ્યા નથી અને તમામ લોકો અહીંયા જે પહોંચ્યા છે। જ્યારે સ્થાનિક પોલીસને પણ વાત કરવામાં આવી ત્યારે સ્થાનિક પોલીસે પણ શું જવાબ આપ્યો અહીંના જે સંવાદદાતા છે પાયલ, એમની સાથે પણ વાત કરીશું। પાયલ, કેવા પ્રકારની આપની રજૂઆત હતી અને પોલીસ તરફથી પણ શું જવાબ મળ્યો? કારણ કે બે લોકો અહીંયા ખેરવા ગામના છે એ પહોંચ્યા નથી, અહીંયા નિવાસ સ્થાનમાંથી પણ કોઈ બોલતું નથી કે પછી રહીશો પણ બોલતા નથી? ચોક્કસ દિવ્યા, જે પ્રકારે 9 લોકોને અમદાવાદથી અહીંયા મહેસાણા લાવવામાં આવી રહ્યા છે તે 9 લોકો પોતાના જે પરિવાર છે, પોતાના ઘરે છે તે પરત ફર્યા નથી। મહેસાણા પોલીસ છે તે તેમને લઈને અહીંયા પહોંચી છે તેવા પ્રકારની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે મહેસાણા તમામ લોકો પહોંચી ગયા છે, પરંતુ પોલીસે તેમને ક્યાં રાખ્યા છે, તેમની કેવી પૂછતાછ કરવામાં આવી રહી છે, તમામ વેરિફિકેશન કર્યા પછી તેમને ઘરે પરત કરવામાં આવશે તે પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। પરંતુ 9 લોકોમાંથી કોઈ પણ હજુ પોતાના પરિવારના ઘરે કોઈ પરત ફર્યું નથી અને ત્યારે આપણે ખેરવા ગામમાં અત્યારે ઉભા છે। ખેરવામાં પણ 2 લોકો છે જે ગોસ્વામી છે તે તેમના ઘરે પણ આપણે પહોંચ્યા હતા। પરિવારના લોકો કંઈ પણ કહેવા તૈયાર નથી, ગામના લોકો છે તે પણ કંઈ કહેવા તૈયાર નથી અને તમામ જે છે તે કેમેરાથી દૂર ભાગી રહ્યા છે, મીડિયાથી દૂર ભાગી રહ્યા છે। પરંતુ ચોક્કસ વાત છે કે મહેસાણા સુધી પહોંચ્યાની માહિતી સૂત્રો દ્વારા અત્યારે હાલમાં મળી રહી છે, પરંતુ પોલીસે તેમને ક્યાં રાખે છે, હેડક્વાર્ટર લઈ ગયા છે કે સ્થાનિક પોલીસે તેમને ક્યાં રાખીને પૂછતાછ કરી રહ્યા છે તે હજુ સુધી સામે નથી આવ્યું। પરંતુ 9 જે લોકો છે તે મહેસાણા પહોંચ્યા હોવાની અત્યારે માહિતી સામે આવી રહી છે। પ્રીતિ, આ સમગ્ર બાબતમાં એ બાબત છે સામે આવી છે કે જે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ જે શંકાસ્પદ હશે તેમને પણ પોલીસ સ્ટેશનમાં જ બેસાડી રાખવામાં આવશે અને કયા વિસ્તારમાં તેઓ રહે છે તમામ વેરિફિકેશન કરવામાં આવશે, જે બાદ તેમને ઘરે મોકલવામાં આવશે। પરંતુ ઘરે ક્યારે મોકલવામાં આવશે? ખેરવા ગામના 2 વ્યક્તિઓ હતા, હજી સુધી તેઓ નિવાસ સ્થાને પણ પહોંચ્યા નથી। બિલકુલ, આભાર દિવ્યા। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।